આ બસવાળા પ્રભુ છે વીરપુર. હા મળ્યા. એમને રાઉન્ડ મરાવ્યું. હા રાઉન્ડ માર્યું. હા મરાયું આખું. એમના દાદાનું ત્યાં વીરપુરના 22 વર્ષ પહેલા અહીંયા આવેલા. એમને ઘરે તત્વબોધ કરેલો. ત્યારે દાદા હતા. ત્યારે તો ઉજ્જડ વિરાન હતું. પાછળથી એમના દાદાએ વ્રતો આવ્યા. એમના બાપુજી રામજી પ્રભુએ કુટીરો કરી. અમને ખબર નથી 22 વર્ષ સુધી તો અમે આવ્યા જ નથી. પછી આમંત્રણ આપ્યા. હવે અમે આવ્યા ગઈ 15 ઓગસ્ટ. નવા નવા આવશે તો આવું કરશે. વિનોદ પ્રભુ કરશે. અને અમારા આ ખાવાનું ન હોય મોઢામાં આપવા આવે. 22મી સવારનો ચાપડી નાસ્તો લખ્યો. 22મી સવારનો ચાપાનો નાસ્તો લખ્યો. અમારે તો પ્રસાદનો ટાઈમ આમ તો અમારે 7નો ટાઈમ છે, પણ તમારી હારે બેઠા એટલે 7:30 થવાય. એમાં કઈ સુધારવાનું હોય તો જોઈ લેજો. આ તો એક જનરલ સામાન્ય આપણે એમાં સુધારી શકાય. બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम वैराग्य प्रकरण राउंड 39मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण वैराग्य प्रकरण सर्ग 16मो पाना नंबर 30। આમ વધારે જાય છે, એ આ છે જ્યાદા જાતા, અહીંયા થોડુંક જ આવે છે.
છોડવા. પાના નંબર 30, સર્ગ 16મો, ચિત્ત દોષનું વર્ણન. આ 16મા સર્ગમાં ચિત્તના દોષોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. પાના નંબર 30, જમણી બાજુ નીચેની લાઈન. જેમ પ્રચંડ પવન ખડને વચમાં જ પાડવાને સારું અથવા આકાશમાં જ ફેરવવાને સારું દૂર લઈ જાય છે, તેમ ચિત્ત પણ મને અકસ્માત નરકમાં પાડવા સારું અથવા ઘણા ઘણા જન્મોમાં ફેરવવા સારું દૂર લઈ જાય છે. હું આ સંસાર સમુદ્રને તરી જવાની નિત્ય ઉત્કંઠા રાખું છું, છતાં પાજ જેમ પાણીના પૂરને રોકી રાખે છે, તેમ દુષ્ટ ચિત્ત મને રોકી રાખે છે. જેમ નીચેથી ઊંચે જતી અને ઊંચેથી નીચે જતી ખરાબ દોરી કૂવામાંથી પાણી કાઢવાના લાકડાને ચોંટી રહે છે, તેમ નીચેથી ઊંચે જતું અને ઊંચેથી નીચે જતું આ ચિત્ત મને વળગી રહે છે. જેમ બાળક ખોટી કલ્પનાથી ભયંકર રૂપને પામેલા અને પૂર્ણ વિચારથી મિથ્યા થઈ જનારા ભૂતથી ઝડપાઈ જાય છે, તેમ હું પણ ખોટી કલ્પનાથી ભયંકર રૂપને પામેલા અને પૂર્ણ વિચારથી મિથ્યા થઈ જનારા ચિત્તથી જલાઈ ગયો છું. હે બ્રહ્મન, ઘણા શ્રમથી પણ દૂર કરી શકાય નહીં એવો એ મનરૂપી પિશાચ અગ્નિ કરતાં પણ વધારે તાપ દેનારો છે, પર્વત કરતાં પણ વિશેષ. એક થોડું બાકી હતું ક્લિયર કરવાનું, 2 દિવસથી ચાલે છે જેતુ પ્રભુ. એટલે અહીંયા જે બધું લાવે છે મુકુંદ પ્રભુ, તો જે ગુરુ છે એની પોઝિશન તો ખબર છે ને, એટલે એ ગુરુ ગ્રંથિ રાખીએ તો આમાં ખબર પડે. તમે અનુભવી છો, એ અનુભવી છે, આ પાટણવાળા અનુભવી છે. એટલે તમે ગુરુ ગ્રંથિ રાખો ને એમાં વર્ષો ઉત્યા હો, 33 વર્ષથી આવતા હો, તો આ વચિત પ્રકાશમાં ખબર પડે. અત્યાર સુધી કેમ ખબર ન પડી, હવે ખબર પડે. કેમ ખબર ન પડી? અચ્છા, એટલી ખબર પડે કે ગુરુની શું પોઝિશન છે. અચ્છા, એવી ખબર પડે કે એણે અરબો ભેગા કર્યા. મુકુંદ પ્રભુ એણે અરબો ભેગા કર્યા ને, કરોડો નહીં, અરબો, અબજો, અને 150 જેવા આશ્રમો, અને જે પોતાની લાખોને પોતાની લઘુતા ગ્રંથિમાં પૂર્યા. પોતે ગુરુ ગ્રંથિ પોતાની ઠસાવી ગુરુ વિના જ્ઞાન નિયમ કરીને, તો લાખો જીવો એમાંથી નીકળે જ નહીં ને, એ તો અહીંયા આવે જ નહીં ને. આવ્યો હોય તો એ જોવા જ આવે, તો એમ કે મારા ગુરુએ મને આ કીધેલું જ છે, મને ખબર જ છે. પણ એ ગુરુ જ મેઇન રહે. એ બધું બરાબર છે મુકુંદ બરાબર છે, સમજાય? એ અબજો ભેગા કર્યા, એ 150 આશ્રમો કર્યા, લાખોને પોતાની ગુરુતા ગ્રંથિમાં પૂર્યા. તો અહીં 1 ફૂટી કોડીએ નથી, અને કોઈ ગુરુ શિષ્ય નથી, કોઈ ઈશ્વર જીવે નથી, કોઈ લેવા દેવાય નથી, કોઈ સ્વાર્થ કે પ્રપંચ નથી. અને એ પોઝિશન જુઓ અને આ સ્વરૂપ જુઓ, તો આસમાન જમીનનો ફરક નથી. તો પછી ત્યાં એ તમારી એ જે બધી વાસના ભ્રાંતિ લાવીને પછી અહીં તમારું બધું લાવો સડેલું, તો એનો કોઈ મિનિંગ છે? તમે પોતે સડેલા રહ્યો, કારણ કે જેની તમે લઘુતા ગ્રંથિ રાખ્યો હોય એ સડેલું હોય, તો પછી એને અનુસરનારું કેવું હોય? એનામાં એના જેવું જ હોય ને, જેવો સંગ એવો રંગ. તો પછી તોય તમને બહુ હોશિયાર ને ચાલાક ને બધા ક્લેવર સમજો, એનો કોઈ મિનિંગ છે? બોલો મુકુંદ, તમે ભણેલા ગણેલા હોય તો શું, તમે શિક્ષક હોય તો શું, તમે ઉદ્યોગપતિ હોય તો શું, નેતા હોય તો શું, પણ એમાં આ આત્માની સાચી શાંતિ ખરી? તમારે પૈસાને ભોગો, એની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, એ સિવાય બીજું કાંઈ ખરું? ગુરુને એ સિવાય બીજું કાંઈ ખરું? તો પછી ચેલાઓને એ જ હોય કે બીજું કાંઈ હોય? પછી ચેલાઓ વિરક્ત હોય, એટલે વિરક્તનો વેશ કાઢે એટલે વિરક્ત થઈ જાય, અથવા જ્ઞાનીને ધ્યાનીનો ડોળ કરે એટલે જ્ઞાની ધ્યાની થઈ જાય, એવું આમાં આવે છે. અને કદાચ તમને વસિત પ્રકાશ અનુકૂળ ન હોય, કોણ આવવાનું કે? હું કામ સમય બગાડો છો અમારો ને તમારો? તમારી જ ભ્રાંતિ, તમારી અંદર ગુરુ ગ્રંથિ છે ને એ જ ભ્રાંતિ છે, લઘુતા ગ્રંથિ છે, તો એ કચરો જ તમારે રાખવો હોય તો પછી તમારા ઘોડનો માટે સૂર્યનારાયણ ભગવાન છે જ નહીં, તો શું છે? અહીં તો લખેલું જ છે કે ભાઈ ના આવો તો સૌથી વધુ સારું. જેને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ,
એની પરમ શાંતિ જોતી હોય તો એ આવે. આત્માની સાચી શાંતિ જોતી હોય એ જે કહેતા હોય તમે નામ ન દેતો વાંધો એનું કોઈ નામ નથી. નામ તો કલ્પિત છે. પરબ્રહ્મ પરમાત્મા શબ્દ એ કલ્પિત છે. સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. આકાશ શબ્દ આકાશ નથી, આકાશ આકાશ છે. મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર છે. બરાબર છે. પણ તમે કોઈ વેશ કાઢો કે હું આમ છું ને હું તેમ બ્રહ્મચારી છું કે હું વિરક્ત છું, હું સાધક છું કે મારા ગુરુ આમ છે તેમ છે, આત્મ સાક્ષાત્કારી છે કે મને એ બધાને આત્મ સાક્ષાત્કાર કરાવે છે કે એ બ્રહ્મ જ્ઞાની છે કે તો આ બધું સાચું મુકુંદ બ્રહ્મ આ બધું સાચું ને આવું આવે છે. આ જે તત્વ છે આખું આકાશથી પણ મોટું જે અનંત તત્વ છે એમાં બીજું કાંઈ છે? બીજું કંઈ થાય છે? જે એક જ અદ્વિતીય અનાદિ અનંત છે અને જે અનંત અખંડ અભેદ છે, જે તુર્યાતીત છે, જે અપરિચ્છિન્ન છે, જો આવી ગયા વહેલા આવે રેગ્યુલર. આ રેગ્યુલર, આ શ્રોતા રેગ્યુલર છે. આ ટાઈમે આવવાનું. બોલો આમાં જો તમારો અંદરથી માહિલો રામ સાચું બોલે તો શું કે છે? તમે અત્યાર સુધી કર્યું એ બધું બરાબર છે? કેવા છે? ત્યાં જઈને કે બરાબર નથી, એ બાજુ જઈને કે તમે અત્યાર સુધી કર્યું એ બરાબર છે મુકુંદનું. અને તમે અહીંયા સ્પેશિયલ થવા જાઓ કે હું તો એકાંતમાં સાધન કરું છું અને આ બધા તો વાતો કરે છે મોબાઈલમાં આમ તેમ. આ બધું આ પોતે અસતને સત માનવું, સતને અસત માનવું અને સતને ઉડાવવું, એમાં પેલા ખોંચા પડવા કે છે ને શું કહેવાય, દોષ દ્રષ્ટિ રાખવી, આ બરાબર છે? અરે ભાઈ માચીદા કા સબ કુછ હે મેં કુછ નહીં એમ કેમ થતું નથી? અને પરપોટો કે હું મહાસાગર છું તે સાચું છે? હું બ્રહ્મ છું અને હું પરમાત્મા છું. આવું બધું અહીંયા શું છે? દમ મિથ્યાચાર પાખંડ કેમ સમજાતું નથી? ચાલો તમે આગળ એમ કહો મને ગુરુએ પરમાત્મા બતાડ્યા. હા એમ કે એણે કીધું મને ગુરુએ પરમાત્મા બતાડ્યા. હારું બતાડ્યા, હાલો આમાં નથી જોવા તમારા પરમાત્મા, જાઓ અહીંથી, મરી ગયા સુધી આવશો જ નહીં. અહીં તમને શું પ્રકાશ થયો એ કહો. સાચું તો બોલતા શીખો કે આવા નવા હડેલા જ રહેશો. બોલો તમે જે આગળ જે બધું કર્યું, જાણ્યું, જે માન્યું એમાં ને એમાં શું ડિફરન્સ છે? બોલો સાચું. સાંભળજો હું કે સારું સારું નહીં લગાડું, અમને સારું ગમતું જ નથી. વોટ ઇઝ ધ ડિફરન્સ? શું છે? પ્રકાશ છે અને પછી મહત્વ. એટલે પ્રકાશમાં મહત્વ એવું બીજું દ્વૈત આવે. એટલે સૂર્ય અને મહત્વ એમ કે સૂર્ય જે છે પ્રકાશ જ છે એટલે સમજાતું જ નહીં હોય. હજી ગ્રંથિ નડે તમે ત્યાં જ જાઓ ને, અહીં હું કામ આવું છું? અહીં તો કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી, કોઈ ઈશ્વર નથી, કોઈ જીવ નથી, ફૂટી ઘોડી લેવાની નથી, કે આશ્રમ બાંધવાનો નથી, કુટીર બાંધવાની નથી. અમે એવી રીતે રહેલા છીએ. કોડા ફૂટી ગયા છે, આંધળા છો, ગોળ છો, હજી શબ્દોમાં જ રહ્યા છો. આમ સાચું આમ લાઈટ થતી નથી. એમ આપણે કહીએ કે ભાઈ આ બધું સ્વયં માચીદા કા આંખમાં એકલો પ્રકાશ છે, તો નાનું બચ્ચું હોય તો એ સમજાય. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, નાનું બચ્ચું હોય તો સમજાય. એમાં આ તમારું જે હું છે એ ભ્રાંતિ છે, એને સ્ટાન્ડર્ડ કામ રાખો છો. અને તમે નહોતા જન્મ્યા તો એ પણ એ મહાચૈતન્ય પ્રકાશ છે. તમે મરી ગયા તો એ મહાચૈતન્ય પ્રકાશ છે. અત્યારે તમે નથી જ મહાચૈતન્ય પ્રકાશ. તમે આ બધું અનંત છે એ તમે છો કે તમારાથી છે? એમાં તમે છો. તો એવું ચોખ્ખું કેમ નથી થતું? એવું ચોખ્ખું થાય છે કે પ્રકાશનું મહત્વ છે એવું દ્વૈત આવે એમાં, કે પ્રકાશ જ છે અને એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. જેમ આકાશ જ છે એની જગ્યાએ તમે પ્રકાશ જુઓ. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો એ અનંત ચૈતન્ય પ્રકાશ જ છે. અનંત શુદ્ધ ચિત્તઘન હિ અનંત શુદ્ધ ચિત્તઘન. તો એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. જેમ આકાશ છે તો એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અને બીજું કાંઈ થતું હોય તે હુંની ભ્રાંતિ છે, એ દ્રશ્યની ભ્રાંતિ છે. તો આકાશમાં તો હુંની ભ્રાંતિ નથી, દ્રશ્યની ભ્રાંતિ નથી, અને પરમ શાંતિ જ છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. કાંઈ ગોઠવેલા શબ્દો છે કે પરમ વાસ્તવિકતા છે, પરમ સત્ય છે, પરમ તત્વ છે? કેમ ખબર નથી પડતી?
અને તમને તમારું મહત્વ હોય તો પછી અહીં જરૂર નથી. અમે તો નથી. શું કરવા તમને ગંદી ગટરને શું કરવી? કેમ ખબર નથી પડતી કે હું જેને હું કહું છું ગંદી ગટર છે? અને કેમ ખબર નથી પડતી કે અનંત સુધી ચિદાકાશમાં ગંદી ગટર ન સંભવે? વચિત કે છે રામને કે આકાશમાં જેમ કાળું ટપ્પો કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. આ આકાશ છે એ તમારી અહંકારની ભ્રાંતિથી આ શૂન્ય આકાશ દેખાય છે. પણ તમારામાં અહંકારની ભ્રાંતિ ન હોય તો તમે નથી, આ દ્રશ્ય નથી, અને ત્યાં એ અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે. હવે તમને અનુભવ ન થતો હોય તો એ તમારા અહંકારનો ભ્રમ છે, એ નડે છે. કઈ અનંત શુદ્ધ ચિદાકાશમાં એ કાંઈ નથી. તમને એમ લાગતું, મને તો એમ લાગે છે કે હું આ પુરુષ છે, કે હું સ્ત્રી છું, કે આ ઘર છે, કે ધન છે, કે પ્રજા છે, કે પ્રજાની પ્રજા છે, કે આ માન છે, બડાઈ છે, કે આ પ્રોપર્ટી છે, કે સોનું છે, કે વાહન છે, કે અમારા ભણતર છે, ગણતર છે, કે નોકરા ધંધા છે, કે આમ તો એ તમારો ભ્રમ છે. પણ આકાશમાં એ ભ્રમ નથી. તમે નહોતા પેદા છે તો એ આકાશ હતો, તમે મરી ગયા તો એ આકાશ છે. તો અત્યારે તમારો વગર આકાશ છે, તમે નથી. તમને ભ્રમ છે. સ્વપ્ન પુરુષને ભ્રમ થાય કે હું આ સ્વપ્ન પુરુષ છું, અને અમારી સ્વપ્ન સૃષ્ટિ છે, ને અમારી સ્ત્રી છે, ને પુત્ર પ્રજા છે, ને પ્રજાની પ્રજા છે, ને ઘર છે, ને ધન છે, ને સોનું છે, ને વાહન, અમારું સુખ છે, ને માન છે, ને પદ પ્રતિષ્ઠા છે, ને હોદ્દો. તો એ સ્વપ્ન સાચું ને? સ્વપ્ન પુરુષને એની સ્વપ્ન સૃષ્ટિ ને એની બધી ભ્રાંતિ સાચી? તો આ સ્વપ્ન છે. આ હું છે એ સ્વપ્ન પુરુષ છે. આ જોવે છે એની સ્વપ્ન સૃષ્ટિ છે. આ ઘર ને ધન ને પ્રજા ને સ્ત્રી પુરુષ ને આ બડા છોટા ને ભલા બુરા ને ભેદાભેદ ને આ કોઈ ગરીબ તવંગર ને કોઈ રાય રંગ ને કોઈ ઊંચ નીચ ને કોઈ વિદ્વાન મૂર્ખ ને કોઈ સંસારી ત્યાગી ને આ એ ભ્રમ છે. આ કાંઈ નથી. અને એ અનંત શુદ્ધ ચિદાકાશ જ છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. જેમાં રમણ કહે છે ને કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. તે અનંત શુદ્ધ ચિદાકાશ ક્યાં પ્રકાશે છે? એ પોતામાં પ્રકાશે છે. કઈ હું હોય કે ન હોય, એ અહંકારનો સ્વપ્ન હોય કે ન હોય, સ્વપ્ન પુરુષ હોય કે ન હોય, સ્વપ્ન સૃષ્ટિ હોય કે ન હોય, અનંત શુદ્ધ ચિદાકાશ અનંત શુદ્ધ ચિદાકાશ છે. જ્યાં સ્વપ્ન ભાષે છે ત્યાં અનંત શુદ્ધ ચિદાકાશ છે ને સ્વપ્ન નથી. તો એ સ્વપ્ન કયો કે જાગ્રત કયો કે સુસુપ્તિ કયો, નિદ્રા કયો, એ બધી ભ્રાંતિ જ છે. બધું અનિત્ય ને અસત્ય છે. અસત અસાર ને દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું મૃતૃષ્ણ જળ જેવું છે, કાંઈ છે જ નહીં. તો કેમ અસત સત લાગે, પછી સત અસત લાગે, પછી તો અહીંયા આવો તો ગમે તે કરો કાંઈ ન મળે. અને તમને લાગે કે ના અમે ભણ્યા છીએ ને અમે પૈસા કમાયા છે ને અમારે પેન્શન આવે છે ને અમારા મકાન છે ને અમારું ફેમિલી છે ને અમારું કુલ કુટુંબ જ્ઞાતિ સમાજ દેશ દુનિયા છે ને અમારું ગામ છે ને અમારું આમ છે ને રિલેટિવ્સ છે ને આમ ને બધા અમને ઓળખે છે ને અમે આવા છીએ તેવા. ભાઈ આ બધું રાખશો તો આમાં કાંઈ ઠેકાણું જ નહીં પડે. એ બધું સાચું છે. પ્રકાશ અને મહત્વ એવી રીતે બે છે. પ્રકાશ અને મહત્વ. મહત્વ શબ્દ જ અહંકાર વાચક છે. મહત્વ શબ્દ છે એ અહંકાર વાચક છે. એમ મારું મહત્વ છે એ શેનું આવે? મહત્વ શેમાં આવે? અહંકાર. સૂર્યનું મહત્વ છે એવું કહેવાય. સૂર્યનારાયણ ભગવાન છે, બસ જાગતો પૂર્ણ વિરામ. શું કહે? અને સૂર્યનારાયણ ભગવાન વગર કાંઈ છે? આ નવગ્રહ ને ઉપગ્રહ ને બધાનું બંધારણ ને ધારણ પોષણ ગતિવિધિ ને આખી પૃથ્વી, આખો બ્રહ્માંડ એનો આત્મા, જગતનો આત્મા. અને નો કયો તમે પેદા નહોતા તે તો સૂર્યનારાયણ ભગવાન, તમે મરી જાવ તો સૂર્યનારાયણ ભગવાન. અત્યારે એનાથી તમે છો પણ એનામાં તમે નથી ને એ તમારામાં નથી. તમારા વિના એ છે, એ પોતે જ છે એકલા. એવી રીતે પરમાત્મા સૂર્ય છે કે બ્રહ્મ સૂર્ય, ચિદાકાશ સૂર્ય. એ તો અનંત વ્યાપક છે. અનંત વ્યાપક, સમાન, પૂર્ણ, એકરૂપ, અનંત વ્યાપક, અવૈયક્તિક, સાર્વત્રિક. એમાં બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. હું કરીને હું મરી જાઉં. ચાલો તમે ભણ્યા છો, તમારી પાસે પૈસા છે, તમારા કુલ કુટુંબ જ્ઞાતિ સમાજ દેશ દુનિયા, તમારું ગામ છે, તમારું ફેમિલી, તમારા બધા રિલેટિવ્સ ને સર્કલ ને બધું છે. એ સૂર્યનારાયણ ભગવાનમાં છે, આકાશ ભગવાનમાં છે. આ ત્રણ દ્રષ્ટાંત આપણે મહાસાગર. મહાસાગર પોતામાં મહાસાગર છે, આકાશ પોતામાં આકાશ છે જ્યાં આવ્યા. સૂર્ય પોતામાં સૂર્ય છે, રેગ્યુલર આમ સામે જ જોવે છે પાછા, એમ કે બરાબર થાય છે એમ. જો બોલો હવે કેટલે સુધી છો અહીંયા? અહીં બેઠા છો કેટલે સુધી છો? હજી અકડ છો? આમ અકડાય છે? મુકુંદનું અકડાય છે કે આઈ એમ સમથિંગ? યુ આર નથિંગ. જો આઈ એમ સમથિંગ તો ગેટ આઉટ. બોલો જવું છે?
જવું છે તો કદી નહીં આવવાનું મરી ગયા સુધી. બોલો જવું છે? હવે મરી ગયા સુધી નહીં આવવાનું. અત્યાર સુધી જે બધા અપલખણ કરે છે ને ચેન ચાળા, એની આ જરૂર નથી. મરી ગયા સુધી આ ધંધો નથી કરવો ખોટનો. તમારે તમારું જીવન મરણ બગાડવું હોય તો બગાડો. અમારે તમારે માટે અમારું જીવન મરણ નથી બગાડવાનું. અમે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે અમે પોતે જ. અમે આ નથી અને આ બધું કાંઈ નથી. તો તમે કોણ આવ્યા? એટલી ખબર નથી પડતી કે આ એવી જગ્યા છે કે આપણા પ્રાચીન હિમાલય ગાળાના ઋષિ મુનિઓ રહેવાનું એમને ગમે એવી જગ્યા છે. તો સાલા તમારે જો ગંદવાડા એ શું કરવો છે? અહમન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, કામિની કાંચનની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. હોપલેસ. બોલો શું છે મુકુંદ? નક્કી કરી લો બે જણા. શું છે આ ગુરુ ગ્રંથિ વાળાનું અહીં કામ નથી. ચલો સડેલા. હજી લાવવું છે બધું સડો અહીં લાવવો છે કે હું છું અને મારા ગુરુ આત્મ સાક્ષાત્કારી છે, એ બ્રહ્મજ્ઞાની છે, નેતાઓને નચાવે છે ને ઉદ્યોગપતિઓને નચાવે છે ને અબજો ભેગા કરે છે ને આટલા આશ્રમો દેશને દુનિયામાં ફરે છે. લાખો એમના શીર્ષે છે ઉપર અને ખાવા પીવાનું, ખવડાવવા પીવાનું, રહેવાનું. આવી શાંતિ છે? એમાં શાંતિ છે? આવી પવિત્રતા છે? આવી પવિત્રતા છે? આવી નિર્મળતા, શીતળતા છે? આવું આનંદ મંગળ છે? ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. 7 દિવસ સૌરાષ્ટ્રમાં ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. 17 દિવસ નર્મદા પરિક્રમામાં ભગવાનનું સંપૂર્ણ દર્શન, સંપૂર્ણ આનંદ મંગળ. એવું ને અનુભવ્યું છે? ગુરુના હું સિવાય ત્યાં ક્યાંય બીજું અનુભવ્યું? અને એ ઈશ્વરનું હું નથી એવી ખબર પડી? ના. ગુરુ ઈશ્વર ઈશ્વર કરે. વસિતમાં ઈશ્વર એમ કે છે કે એક માયાની કલ્પના છે. ત્યાં એમ કે ઈશ્વરમાં મન રાખો. હે? અને વ્યક્તિ પૂજા. હે? અને સ્ટેજ કેવા શણગારવાના, ભપકા કેવા, ઠાસમાટ કેવો. એ કોઈ કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબરાય જોયા? તમે 17 શું જોયું? આંધળા છો? પરમ ચિદાકાશ પ્રાગટ્ય જોયું છે ક્યાંય? કોઈ અહમનો મહિમા કે પૈસાનો મહિમા કે ભોગોનો મહિમા? અને અહીંના જે શ્રીમો છે જેમને આત્મ ઈશ્વર સાક્ષાત્કાર છે, રામકૃષ્ણ પરમહંસના ચરણમાં 5-6 વર્ષ બેઠા, એની પાછળ શ્રીમાં દર્શન લખાણું. સંન્યાસીઓને સાંભળવા આવતા સર્વ જે સંસાર ત્યાગી માયા ત્યાગીઓ. તો એ એમ કહેતા કે આ માટી એવી છે કે એમાં અસત્ય જાજુ ટકે નહીં. તે સાચું લાગે છે? અને અહીંયા બધું જ સત્ય છે એવું ખબર પડે છે? હું નહીં, એ જે પરમ છે એ પરમ સત્ય છે અને એ પરમ તત્વ છે. કોઈ હું છે જ નહીં એમાં. આખું અનંત સ્વચ્છ મહાકાશ, અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ છે. પછી એમાં બીજું ક્યાં છે? બીજું ક્યાં થાય છે? તો એ સિવાય બીજી વાત છે? એ એમ કે છે અહીંયા આ નથી, ત્યાં એ એમ કે છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. આ નથી ને કાંઈ નથી, આકાશે નથી અને આકાશમાં રહેલી સૃષ્ટિ નથી. અને એમ કે છે કે અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. આ નહીં. તમારી ભ્રાંતિથી જોવો જ તમને લાગે આ બોલે છે ને આપણે સાંભળીએ છીએ. અરે ભાઈ, વક્તાય નથી, શ્રોતાય નથી, ગુરુય નથી, શિષ્ય નથી, ઈશ્વરે નથી, જીવે નથી, અને કોઈ સમષ્ટિ વ્યક્તિ નથી, અને કારણ સૂક્ષ્મ સ્થૂળે નથી, માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ નથી, અને નકુલ ચિદાકાશ છે, અનંત શુદ્ધ ચિદાકાશ છે. એ એમ કે છે કે અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. એ એમ કે છે કે અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત તેજગણ છીએ. એ એમ કે છે કે અમે પોતે જ પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ છીએ. એ એમ કે છે કે અમે પોતે જ પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છીએ. બોલો કેવી રીતે તમારે અહીં રહેવું છે? સ્પેશિયલ થઈને રહેવું છે પ્રભુ? કાયમ સમથિંગ? તો જાઓ, આવડ નહીં, હવે મરી જાવ. તમારે સ્પેશિયલ થઈને રહેવું? જો આત્માની સાચી શાંતિ અમે મેળવેલી છે, અમે મળેલી, અમે અનુભવેલી, અમે પરમાત્માની પરમ શાંતિ અનુભવીએ છીએ. આ નથી અમે, આ સ્વપ્ન પુરુષ નથી અને આખું જગત સ્વપ્ન નથી. આ ભ્રાંતિ નથી, કોઈ ભ્રાંતિ નથી. અને આકાશથી પણ મોટો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશે નથી ને સૃષ્ટિ નથી. આ ભ્રાંતિ છે. આ સ્વપ્ન જેવું, જાંધવાના જળ જેવું, મૃતૃષ્ણના જળ જેવું. આ કાંઈ છે જ નહીં. હું છે જ નહીં, જગત છે જ નહીં. જીવ જગત, દ્રષ્ટા દ્રશ્ય, સાક્ષી સાક્ષાત કશું નથી. અને
મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય જો હે સર એટલે હાવ ખબર નથી પડતી. એટલે એમ કે તમે બોલો નથી સમજાતું એવું, તો તમારા ગુરુએ પરમાત્મા આવા બતાડી દીધા હતા. પછી અમારા ગુરુ આવા ચમત્કાર રીતિ સીધી આશીર્વાદ કૃપાવાળા હતા અને બધાનું કામ થઈ જતું હતું. એ બધું સાચું. રામે કીધું છે કે મને સિદ્ધોના દર્શન થાય, સાધ્યોના દર્શન થાય. તો હવે તમારે બધું શું કરવું છે? તો તમે જેવી સંકલ્પ કલ્પના કરશો એવું દેખાશે, પણ સંકલ્પ કલ્પના સાચી નથી એટલે બધું દેખવું સાચું નથી. તમારે શાસ્ત્ર ગુરુની એ જરૂર નથી. અરે તમારી ઉઘડે છે કે નહીં યાર, સમજાતું કે નહીં કે રામકૃષ્ણ પરમહંસ કે હું મરે મટે જંજાળ આપ મોહે તો ડૂબ ગઈ દુનિયા. અને મનમાંથી કામિની કાંચનની આસક્તિ છોડ્યા વગર ઈશ્વર દર્શન થાય જ નહીં. અને સંસારીઓ કે ત્યાગી સંપૂર્ણ મનમાંથી સંપૂર્ણ આસક્તિનો ત્યાગ કરવો જ જોઈએ. આ બધી વાસના રાખવીને બધી ગંદી કટર અંદર ભરી રાખીને પછી બ્રહ્મ અને પરમાત્મા મોટા મોટા શબ્દો કોને ઠગો, કોને છેતરો? વસ્તી પ્રકાશ છે, દમ મિથ્યાચાર ને પાખંડ. શું કરવું જ તમારે? બોલો ગુરુ ગ્રંથિવાળા, શું કરવું જ? અહીં સ્પેશિયલ થવું જ તો વયા જાઓ. સ્પેશિયલ ન થવું હોય કે ભાઈ સર્વસામાન્ય એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, તમને જે શબ્દ ન ગમતો એ કાઢ નાખો. શબ્દ કલ્પિત છે, શબ્દ નથી. પણ તમને એમ થાય અમે એમ કહીએ ભગવાન બધું રહ્યા છે. ભગવાન કયો, પ્રભુ કયો, ઈશ્વર કયો, શક્તિ કયો, સચ્ચિદાનંદ કયો, બ્રહ્મ કયો, આત્મા કયો, ગોડ કયો. ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. સમજે? અને ગોડ ઇઝ નથિંગ ને આઈ એમ એવરીથિંગ. તો ઘરે જાઓ. શું કહો છો? ઘોડ્યું છે શું તમારું? પછી વળી પાછો તમારું જો કાંઈ આવ્યું ને તો અમારે કીધા વગર જતા રહેજો. અમારા પૈસા ને અમારી બૈરી ને અમારા છોકરા અમારા રિનોવેશન, અમારા મકાન બાંધવાના ને તોડવાના, અમે બધું આમ ભણેલા કે અમારા પેન્શન, અમારા ધંધા, અમારા સોનું, અમારા પ્રોપર્ટી, અમારા જમીન જાયદાદ, તો તમે વયા જ જાઓ. આ ગંદી ગટર અંદર ભર્યું હોય તો નોમ સાહેબ તમારા માટે અમારો સમય બગાડવો નથી. તમને એમ લાગતું કે અમારે આ અમે બધું જાણીએ છીએ, અમારે આ જરૂર નથી, તો પછી તમારી અહીં જરૂર નથી. બોલો એમ છે તમને કે અમે બધું જાણીએ છીએ, અમારે આ જરૂર નથી, એવું છે? જાઓ. પછી અમે જોશું કેવી રીતે સડીને મરો છો. હવામણ વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, રાજ્ય ભોગો લક્ષ્મીની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ, આ જીવ જગત ભ્રાંતિની દ્રષ્ટા દ્રશ્ય ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ. આ કશું છે જ નહીં. જન્મ્યા પેલા ક્યાં હતું, મરી ગયા પછી ક્યાં? હવે એકલા આવ્યા એકલા જાઉં, ખાલી હાથે આવ્યા ખાલી હાથે જાઉં, નાકડા પુકડા આવ્યા નાકડા પુકડા જાઉં. અને હેનું આ ડોળ કરો, દેખાડો એનો કરો કે આઈ એમ સમથિંગ. શું છે આ? હે પેલું શિલા આખ્યાનમાં વસીટ ન બધું બતાડ્યું, પેલી વાસના દેવી વિદ્યાધરી એવી છે આ બધી. છોકરા જણતા આવડે, રોટલી કરતા નથી આવડતું એવી છે બધી. શું કરવાનું? હોટલમાં ખાતા આવડે, બગર ને પાણીપુરી ને આ ને તે ને. ઘરની દાળ રોટલી ભાવતી ને. પેલા કમલેશ પ્રભુ કહેતા હતા અમદાવાદ ઘરનું નો ભાવ, બહારનું ભાવ. નક્કામાં થાય. બોલો શું છે ફૂલ એન્ડ ફાઇનલમાં? શું છે હવે? આગલો કચરો રાખીને રહેવું છે? અલ્યા ગુરુની શું પોઝિશન છે એ ગ્રંથિ જો અંદર રાખતા હો તો તમે તમારું હળી ગયું. ગુરુની શું પોઝિશન છે, અબોજો ભેગા કર્યા કે નહીં, એમાં પછી એની જ્ઞાતિ લાવ હોય તો એનો પક્ષપાત વધુ હોય કે નહીં, કે સિંધી હોય તો પછી સિંધીનો પક્ષપાત વધુ હોય. પછી તમે એ સિંધી બૈરા જેવું માથું ઓળતા થઈ જાઓ, એની સ્ટાઇલના કપડાં પહેરતા થઈ જાઓ ને એની સ્ટાઇલનું બોલતા થઈ જાઓ. આ બધું આવું છે પ્રકાશમાં, આવું છે બધું. પછી એક આટલું બોક્સ જ રાખવાનું, રમકડા બોક્સ, એમાં જ ખાવાનું. આ બધું આવું ઠસાવે એટલે આ બધું આ પકડી રાખવાનું બધું. હે બહારનું બધું નાટક છે એ કરવાનું.
અને વસિત પ્રકાશથી જે પરમ ચિદાકાશ પરમ જત્યખંડ જ્યોતિ છે એ સાચું નહીં ઓળખવાનું અને સાચા રહેવાનું નહીં, ભ્રાંતિ રહેવાનું અને મોટી વાતો કરવાની મોટા એમ બધી વર્ણાશ્રમ ધર્મ અને કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન ને શાસ્ત્રો ને ગુરુ ને આ ને તેને કશું જ નથી. શું કહે? કશું જ નથી. अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं. આ આકાશ અને અનંત સૃષ્ટિથી પ્રલય કાંઈ નથી અને અજરામર અખંડ અવિનાશી તુર્યાથી એ જ છે. જે હોય એ શબ્દો નથી, આ વિચારવાણી શબ્દ જ નથી. આ सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है. जो है से परम शांति है, સંપૂર્ણ સ્વાનુભવ છે. આનો નહીં, આ નથી. અને એ પરમ શાંતિ પોતામાં પરમ શાંતિ છે અને પોતામાં પોતાની અનુભૂતિ છે. એ પરમ પ્રકાશ પોતામાં પરમ પ્રકાશ છે અને પરમ પ્રકાશ પોતામાં પોતાની અનુભૂતિ છે. એ પરમ આનંદ પોતામાં પરમ આનંદ છે અને પરમ આનંદ પોતામાં પોતાની અનુભૂતિ છે. આની નહીં, આ નથી એટલે એ ત્યાં છે અને એ છે અને આ નથી, વાઇસ વર્સા, જેમ લેવો એમ લેવો. આ નથી એ તો છે, એ તો અનાદિ સિદ્ધ સત છે, એના આદિ મધ્ય નથી, છે ને છે. એમાં નામ રૂપ દિશા દેશ કાળ દ્રવ્ય ક્રિયા ઉત્પત્તિ સ્થિતિ લય વિવિધતા વિચિત્રા કશું જ નથી. તમને અનંત મહાસાગર છે તો જળ જ છે, અનંત એકરસ નિરાકાર. એમાં પછી આ જળનું હાલવું દુલવું ને અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા ને ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ ને હિલ્લોલ કલ્લોલ ને લીલા લેર, આ કોઈ ભ્રાંતિ નથી. એ અનંત એકરસ નિરાકાર જળ મહાસાગર છે. હાથમાં લ્યો તો બીજું જળ સિવાય કાંઈ ન જડે, આકાશમાં આકાશ સિવાય બીજું કાંઈ ન જડે, સૂર્યપ્રકાશમાં સૂર્યપ્રકાશ સિવાય બીજું કાંઈ ન જડે. એમ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એમાં બીજું કાંઈ ન જડે. એના વિના સ્વીકાર છે ન હોય તો કહીજો નથી. અંદર કુછ બહાર કુછ બોલના કુછ કરના કુછ તો મજા નહીં આવે. અલ્ટિમેટમ સ્વીકાર છે ને તો અત્યારે જ મૂકવા આવે અહીંના ભાવિકો કે લાભ લેવો છે શાંતિથી, શાંતિથી લાભ લેવો છે કે નથી લેવો. તો જ્યાં આનાથી અધિક હોય ને ત્યાં જાઓ. સમજ્યા? અહીંથી અધિક હોય ને ત્યાં જાઓ. અહીંથી અધિક છે ને, આ લોકોને હારા બોર્ડર ઉપર મોકલવા જોઈએ. એટલે કોકની ગોળી ખાઈને મરે ને તો જ છૂટે, બાકી તો બીજો કોઈ રસ્તો જ નહીં. વસિત વિશ્વામિત્રે એમ કીધું, અમે આ યજ્ઞ કરીએ છીએ, એમાં કોઈને સાપ આપી શકાય નહીં, એટલે અહીં સાપ તો આપી શકાય નહીં. હવે રાક્ષસોને મારવા હોય તો રામને જ લાવવા પડે. શું કહે છે? ચાલો. આ તમને એમ થાય છે કે હું બધું જાણું છું, મને કીધું, મને ખોટું લાગ્યું, એવું છે કે તમે ખોટા હતા, ખોટા જ છો, ખોટા નથી. બે સાચા ન હોય, પરમાત્મા સાચા અને તમારો કચરો સાચો. એ પરમાત્મા જ સાચા છે અને એમાં બીજી કોઈ ભ્રાંતિ છે જ નહીં. અને ભ્રાંતિ તમને લાગતી હોય કે હું છું મારું છે, તો એ ભ્રાંતિ સાચી છે જ નહીં. તમે એમાં જ સમજો છો પરપોટા થયા નથી, ફૂટ્યા નથી. આ હમણાં જ તમે ટપ દઈને મરી ગયા. લ્યો લાવો તમારા કરોડોનો અરબો દેખાડો અમને નક્કામાં. પોલીસ સાંભળો, પકડવો પડે જ ને. ચક્કર આવે છે તો ઘરે જવાનું. અહીંયા ચક્કર આવે છે એવું નહીં કહેવાનું કે ઘરે ચક્કર આવતા હોય પાસે ચક્કર અહીંયા આવે છે. ઘરેથી લાવ્યો હોય ચક્કર ને પછી અહીં ચક્કર આવે છે એવું નહીં કરવાનું. ઘરના ચક્કર ઘરે.
ગોપ્રભુ અમને તમારે જેવું મીઠું મીઠું બોલતા શીખવાડો ને. નારદ વિદ્યા હે કેવો હશે? આ ખબર પડે છે ખોટું હશે છે કૃત્રિમ બનાવટ નકલી હે અહીંથી જ કયો, અહીંથી જ. અને અહીંયાનું હાસ્ય કેવું હોય? છેક આકાશમાંથી આવે, એને ભેદીને આવે ડાયરેક્ટ. નો આયા મીડિયા 0-0 નો કોમ્પ્રોમાઇઝ અલખ નિરંજન. આમ છાતીમાં થડકો ઉપડી ગયો કે નહીં? હમણાંથી મારું હૃદય ફાટી પડ્યું. સારું અહીં ફાટી પડે ત્યાં. હા ત્યાં પેલું હું જોયે વડાપાઉં ખાતા ખાતા ફાટી પડે એના કરતાં અહીં ફાટી પડે. હાલ અવાજ જતો નથી. મહાત્મા ગાંધીજી કે અને વસીટ કે જેને ખાનપાનમાં જ રસ છે અને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ ગધેડો છે. જેને ખાનપાનમાં જ રસ છે અને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ કૂતરો છે. મહાત્મા ગાંધીજી કે જેને સ્વાદેન્દ્રિય નથી જીતી એ બીજી ઇન્દ્રિયોને મનને ન જીતી શકે, એને ઈશ્વર દર્શન ન થઈ શકે. જેણે સ્વાદેન્દ્રિય જીતી છે એ બીજી ઇન્દ્રિયોને મનને જીતી શકે ને એને ઈશ્વર દર્શન થઈ શકે. સમજાય? હવે તમે બધી આઈટમ લખી એમાંની અમારે કાંઈ ખાવાની નથી. આપણે બાજરીનો રોટલો ને દૂધ. જે સુધારવું એ સુધાર લેજો, એમાં અમારે કાંઈ ફેર પડતો નથી. આ તો વ્યાપક ભાવિકો માટે કે ભાઈ ભાવિકો એમ પૂછે કે શું છે, કેવું આમ છે ભાઈ, તમારે જેવું જોવું એવું છે. અમારે એમાં કાંઈ જોતું નથી. એમને એમ થતું હતું કે આ વળી કમલ માણસ છે, આવું કેવું બોલે છે. શું કહો? તેજસ પ્રભુ હા તેજસ છે કે તેજલ, એમાંય તેજ છે ને આમાંય તેજ છે. પેલું નામનું તેજ છે ને આ તેજ કેવું છે? ભલા ના શું કહેવાય, થડકા ઉપડી જાય તો મરી જાવ ને. ખોટું જીવવા કરતા મરવું સારું. સાચું ન જીવાય તો એક સેકન્ડ પણ સાચું જીવાય, ભલે 100 વર્ષ ન જીવાય તો સારું, એ સાચું. પણ 100 વર્ષ ખોટું જીવવું એ ખોટું. એક સેકન્ડ પણ સાચું જીવવું એ સાચું, ભલે 100 વર્ષ ન જીવાય. અને 100 વર્ષ ખોટું જીવવું એ ખોટું. નો કોમ્પ્રોમાઇઝ. ગરમ પડ્યો છે, ગરમ એટલે હું ઠંડી છાશ આપું. હાઈલાઇટ આલી દીધી થોડી. તમે તમારું કામ હું બીજું. જેને આત્માની સાચી શાંતિ જોતી હોય, જેને પરમાત્માની સાચી પરમ શાંતિ જોતી હોય, એને અહીં આવવું, બીજાએ અહીં ન આવવું. બરાબર? કે મને આત્માની સાચી શાંતિ મળશે, એ આપણે સોનાનો પત્ર પર લખ્યા હતું. ભાઈ એની ગંદી ગટર લઈને આવે અંદર તો નો અનુભવાય, તો એનો દોષ એની ગંદી ગટરનો, એની અહમણ વાસના ભ્રાંતિની ગુલામીમાં શુભ ભ્રાંતિ એ લઈને ન આવે તો હાવ. અને જેમ કે નહીં માચદા કર સબ કુછ હૈ મેં કુછ નહીં, તો શાંતિથી જીવો અને જીવવા દો. લીવ એન્ડ લેટ લીવ. બરાબર? અહીંયા છે નહીં, અહીંયા કઈ અહીં માયા નથી, અહીં કઈ સ્ત્રી પુરુષના ભેદ નથી, અહીં ફૂટી કોટી લેવન દેવાની નથી, કોઈ ઘર બહાર નથી, સંસાર વ્યવહાર નથી, માર્કેટિંગ નથી, બજાર નથી, કોઈ પ્રદૂષણ પોલ્યુશન નથી, ફૂડ પોઈઝન નથી, માઇન્ડ પોઈઝન નથી. તો પછી શું લેવા તમે? એ તમારી અંદર ભર્યું છે, શું લેવાય? અને અંદર ભરીને આવવું હોય તોય નહીં આવવાનું, અંદર હંતાડી રાખીને આવવાનો તો કોઈ અર્થ જ નથી. હું નથી આખે આખો
આખે આખી સૃષ્ટિ નથી, આખે આખું આકાશ નથી, અને આખે આખું માચિદાકાશ છે. સ્વયં માચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. માચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ. એ જોતું હોય અને પોતે કાંઈ નથી, અને કોઈ કાંઈ નથી, કાંઈ થતું નથી, અને અજરામાં અખંડ અવિનાશી જો હૈ સો હૈ, જે છે તે છે. તો રહેવું હોય તો બરાબર, અને પછી હું આ રહેવું હોય તો ન હોત સારું. આ વ્યાપકમાં જાય, વોટ્સઅપમાં ગ્રુપમાં જાય. એટલે રૂબરૂમાં સહન કરી શકો એવું ન હોય તો ઘરે રહીને સાંભળે. ઘરે રહે તો થડકો ન ઉપડી જાય, આમાં હોય તો મરી ગયા એમ. હે બ્રહ્મન, ઘણા શ્રમથી પણ દૂર કરી શકાય નહીં એવો એ મનરૂપી પિશાચ અગ્નિ કરતાં પણ વધારે તાપ દેનારો છે, પર્વત કરતાં પણ વિશેષ કષ્ટ સાધ્ય છે, અને વજ્ર કરતાં પણ વધારે દ્રઢ છે. જેમ પક્ષી માંસ ઉપર ઝપટ મારે છે, તેમ ચિત્ત વિષયો ઉપર ઝપટ મારે છે. બાળક જેમ રમકડું મળતા ઘણા દિવસના અભ્યાસને છોડી દે છે, તેમ ચિત્ત પણ વિષય મળતા ઘણા દિવસથી માંડેલા શુભ કાર્યને છોડી દે છે. હે તાત, જડ પ્રકૃતિવાળો, જડ, અજ્ઞાન અને શીતળતા. હે તાત, જડ પ્રકૃતિવાળો, અત્યંત ચંચળ, જન્મ મરણ રૂપી અનેક વિસ્તૃત ચક્રીઓથી ભરેલો અને કામાદિરૂપ મહાદુઃખદાયી સર્પોના નિવાસવાળો આ મનરૂપી સમુદ્ર મને દૂર તાણી લઈ જાય છે. હે મહાત્મા, મહાસમુદ્રને પી જવા કરતા, મેરુ પર્વતને ઉખાડી નાખવા કરતા અને અગ્નિનું ભક્ષણ કરવા કરતાં પણ ચિત્તનો નિગ્રહ કરવો વધારે કઠિન છે. ચિત્ત જ વિષયોના કારણરૂપ છે. ચિત્ત હોય તો જ જગત છે, અને ચિત્ત ક્ષીણ થાય તો જગત પણ ક્ષીણ થાય છે. માટે પ્રયત્નપૂર્વક ચિત્તની જ ચિકિત્સા કરવી જોઈએ. હે મુનિ, જેમ પર્વતમાંથી વનો ઉગે છે, તેમ ચિત્તમાંથી જ આ સેંકડો સુખ દુઃખ ઉગે છે. એ ચિત્ત જો વિવેકને લીધે ક્ષીણ થઈ જાય તો હું ધારું છું કે સુખ દુઃખો પણ અત્યંત ક્ષીણ જ થઈ જાય. જે ચિત્તરૂપી શત્રુને જીતવામાં જ મહાત્મા પુરુષોએ શમ, દમ આદિ સકળ ગુણોના વિજયની આશા બાંધી છે, તે ચિત્તરૂપી શત્રુને જીતવા માટે હું ઉદ્યોગ કર્યા કરું છું. મારી રીતિ ઓસરી ગઈ છે, એટલે ચંદ્ર જેમ જડ અને મલિન વિલાસવાળી વાદળાની રેખાને અંતરથી અભિનંદન આપતો નથી, તેમ હું પણ જડ અને મલિન વિલાસવાળી રાજ્ય લક્ષ્મીને અંતરથી અભિનંદન આપતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો ચિત્ત દૌરાત્મ્ય નામનો સર્ગ 16મો સમાપ્ત. તમે કેવી હાઇલાઇટ આપી? તમે કેવી હાઇલાઇટ આપી? બધા જીવોને શાંતિ કઈ રીતે મળે એ જ ઉદ્દેશથી આ તત્વબોધ ચાલે છે. બાકી કોઈ ઉદ્દેશ અહીંયા પૈસા ભેગા કરવાનો કે કોઈ ઉદ્દેશ છે નહીં. કોઈનો અહમ આજ સુધી પોષો નથી. અને ધનવાન હોય કે ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ આવે, ખોટો હોય તો એને નાહી જ જવું પડે. એટલે અહીંયા ખોટું ચાલતું જ નથી. એટલે કોઈ એક ભાવ એમ કે પરમાત્માની સેવા કરીએ છીએ એ રીતનું તું કરજે. અહીંયા કોઈની લઘુતા ગ્રંથિ નથી ને ગુરુતા ગ્રંથિ નથી. કોઈના ગુરુ પ્રભુ થતા નથી અને કોઈના શિષ્ય બનાવતા નથી. અને માથું ટેકવા જેટલી જગ્યા મારી કહેવાય જેટલી આ નથી. એ કઈ દીધું. અને આ તમારી નોટો ને સિક્કાઓને ઓળખતા નથી. એ કઈ બરોબર? એટલે તમારે જેટલું વધારે લેવું એટલું લઈ લેજો, કારણ કે અમારે કાંઈ લેવા દેવા છે જ નહીં. હા કે એ કહ્યું કે તું નુકસાન કરે ને એવું પ્રભુ ઈચ્છતા નથી. બીજે બધે એમ કે કેમ કરીને ઓછા પૈસા થાય એવું કરે. પ્રભુએ તને એક પૈસો ઓછો કરવાનો નથી કર્યો. એટલે પૈસાનું મહત્વ નથી, ભાવથી સેવા કરવી. હા, 10 ના 10.5 કરે તો વાંધો નહીં.
પણ એને ખબર પડશે કે આ ખરી દર્શન યાત્રા, ભગવાનના દર્શન યાત્રા થઈ. અત્યાર સુધી બધા ફર્યા ને ફર્યા, પણ આ ફર્યા ને ફેરવ્યા નહીં. આમ ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ. જેનામાં આમ ઈગો હોય ને એ આમાં ન ટકી શકે એમ. આઈ એમ સમથિંગ તો ગયો. અને બધા આવી ગયા. એ જે કહે છે ને નેતાનો ઉદ્યોગપતિને બધા આવી ગયા, અરબોપતિઓ આવી ગયા, અને એ સ્વીકારે. પણ અમારું બધું ખોટું છે એમ કે નેતાઓ આવી ગયા, દિલ્હીના નેતાઓ આવી ગયા, ન્યાયાધીશો આવી ગયા, અને એમ કે આ સત્ય છે અને અમારું ખોટું છે. અરબોપતિઓ આવી ગયા, બધા આવી ગયા, અને કે અમારું ખોટું છે, આ સાચું છે. અને સદગ્રંથો માગતા કે આના સદગ્રંથો પ્રભુના સદગ્રંથો કે બનાવેલા છે એની વિશે કરતા બનાવે. એટલે કેટલું સ્ટડી કર્યો છે, ભણ્યા છે ને? કેટલી ચોપડી? હા, તો બરાબર છે, વાંચી શકે. એમને રમણ સાથે વાર્તાલાપ આપો, અને આર્ટિસ્ટાઈને મોલોડ આપો, અને પરમાત્મા તત્વ પ્રકાશ આપો, અને BSUR રમણનું તમે જે છો તે રહો. રમણના 3 આપો, ખબર છે? અને પરમાત્મા તત્વ પ્રકાશ. મોટી કોથળી હોય ને એમાં આપી દો, અને એનું ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનું લિસ્ટ આપો. બરાબર? ચિત્ત દૌરાત્મ્ય નીચે ટાંચ છે. મન જ્યાં સુધી આત્માથી ભિન્ન પદાર્થને આકારે થયા કરે છે ત્યાં સુધી જીવના ભાવ ભ્રમણનો અંત આવતો નથી. પણ જ્યારે તે મન આત્માકારે થઈ આત્મભાવને પામે છે ત્યારે જ તેના ભાવ ભ્રમણનો અંત આવે છે. એવું આ સર્ગનું તાત્પર્ય છે. મન જ્યાં સુધી આત્માથી ભિન્ન પદાર્થને આકારે થયા કરે છે ત્યાં સુધી જીવના ભાવ ભ્રમણનો અંત આવતો નથી. પણ જ્યારે તે મન આત્માકારે થઈ આત્મભાવને પામે છે ત્યારે જ તેના ભાવ ભ્રમણનો અંત આવે છે. એવું આ સર્ગનું તાત્પર્ય છે. સર્ગ 17મો. તૃષ્ણા ઉપર ધિક્કાર. આ આખા 17મા સર્ગમાં જગતને ભમાવનારી તૃષ્ણાને જ ધિક્કારવામાં આવશે. રામ બોલ્યા, સંસારમાં વિવેક આદિને ઢાંકી દેવામાં અંધારી રાત્રિ જેવી અને અંત વિનાની તૃષ્ણાને લીધે જીવરૂપ આકાશમાં રાગ દ્વેષ આદિ ઘુવડ પક્ષીઓની પંક્તિઓ ઉડતી જોવામાં આવે છે. જેમ અંદર દાહ આપનારો સૂર્યનો તાપ કાદવના રસને અને કૂણાપણાને સૂકવી નાખી તેને કઠિન બનાવી દે છે, તેમ અંદર દાહ આપનારી તૃષ્ણાએ મારા આનંદને અને કૂણાપણાને સૂકવી નાખી મને કઠિન બનાવી દીધો છે. વ્યામોહરૂપી અંધારાથી ભરપૂર અને શૂન્ય એવા મારા ચિત્તરૂપી મહાઅરણ્યમાં આશારૂપી પિશાચણી ખૂબ નાચી રહી છે. કાંચનના ઉપવન જેવી શોભતી તૃષ્ણારૂપી ચણાની મંજરી ચિત્તરૂપી ક્ષેત્રમાં વચનોરૂપી ઝાકળના ટીપા પડવાથી મોરતી જ રહે છે. મધ ભાગે હાલક ડોલક થતી મહાસાગરની લહરી નિરપેક્ષ વિગીતા સાર અને આત્મકથા. બરાબર, એ 3 ને. કાંચનના ઉપવન જેવી શોભતી તૃષ્ણારૂપી ચણાની મંજરી ચિત્તરૂપી ક્ષેત્રમાં વચનોરૂપી ઝાકળના ટીપા પડવાથી મોરતી જ રહે છે. મધ ભાગે હાલક ડોલક થતી મહાસાગરની લહરી જેમ લોકને ઘુમરીએ ચડાવવાને માટે જ અત્યંત ઊંચે ઉછળી આવે છે, તેમ મનમાં અનેક ગરબડો મચાવતી તૃષ્ણા પણ મને ઘુમરીએ ચડાવવા માટે જ બલવત્તર ઉલ્લાસમાં ઉછળી રહે છે. મિથ્યા ભાષણ આદિ કલ્લોલોના પ્રચંડ શબ્દોવાળી અનેક પ્રકારના તરંગોવાળી
અને એક સ્થળમાંથી બીજા સ્થળમાં જતી તૃષ્ણારૂપી નદી આ મારા દેહરૂપી પર્વતમાં વહ્યા કરે છે. ચિત્તરૂપી બપૈયો એકાગ્રતારૂપી જળને પીવા માટે પોતાની ચપળતાને રોકવા સજ્જ થાય છે, પણ મેલો વંટોળિયો વાહ જેમ જૂના ખડને ક્યાંય લઈ જાય છે તેમ મેલી તૃષ્ણા તેને પણ ક્યાંય તાણી જાય છે. નાની ઉંદરડી જેમ વીણાના તારને કાપી નાખે છે તેમ વિવેક વૈરાગ્ય આદિ ગુણો મેળવવાને હું જે ઉત્સાહ ધરું છું તે ઉત્સાહને તૃષ્ણા કાપી નાખે છે. જેમ જીરણ પાંદડું પાણીમાં ભમ્યા કરે છે, જૂનું ખડ જેમ વાયુમાં ભમ્યા કરે છે અને જેમ શરદ ઋતુનું વાદળું આકાશમાં ભમ્યા કરે છે, તેમ હું ચિંતારૂપી ચક્રમાં ભમ્યા કરું છું. બધું એક જ કોથળીમાં કરજો. અમારી બુદ્ધિ પરમ ધામે પહોંચવાને અશક્ત છે અને અમે જાળમાં ગૂંચવાઈ ગયેલા પક્ષીઓની જેમ તૃષ્ણારૂપી જાળમાં ગૂંચવાઈ ગયા છીએ. હે પિતા, આ તૃષ્ણા નામની જ્વાળાથી હું એવો તો બળી ગયો છું કે મને હવે અમૃતથી પણ એ બળતરા શાંત થાય એમ લાગતું નથી. તૃષ્ણારૂપી મસ્ત ઘોડી દિશાઓના છેડાઓમાં એવા પ્રબળ વેગથી દોડ્યા કરે છે કે તરત જ ઘણે દૂર સુધી પહોંચી જાય છે અને વળી પાછી તરત જ ઠેકાણે આવીને રહે છે. રેંટને મોઢે બાંધેલી દોરીની પેઠે જળ અને મૂર્ખ તૃષ્ણા જળનો સંબંધ પામ્યા કરે છે. રેંટને મોઢે બાંધેલી દોરીની પેઠે તૃષ્ણા જળનો સંબંધ પામ્યા કરે છે. ઘણી ગાંઠોવાળી છે, હાલ્યા કરે છે અને નિરંતર ઊંચે તથા નીચે આવ જા કર્યા કરે છે. દેહની અંદર પરોવાયેલી અને કોઈથી પણ કાપી શકાય નહીં એવી આ તૃષ્ણારૂપી નાથ લોકોની પાસે બળદની પેઠે ભારે ઝડપથી ભાર ઉપડાવ્યા કરે છે. જેમ નિરંતર આકર્ષણના સ્વભાવવાળી ભીલડી પક્ષીઓ ઉપર જાળ નાખ્યા કરે છે, તેમ નિરંતર આકર્ષણના સ્વભાવવાળી તૃષ્ણા લોકો ઉપર પુત્ર, મિત્ર અને સ્ત્રીઓ આદિરૂપ જાળ નાખ્યા કરે છે. હું મારા પોતાના અનુભવથી આ કહું છું કે તૃષ્ણા કાળી રાત્રિની પેઠે ધીર પુરુષને પણ બીવડાવે છે, દેખતાને પણ આંધળો કરી દે છે અને આનંદીને પણ ઉદાસ કરી મૂકે છે. તૃષ્ણા કાળી નાગણની પેઠે કુટિલ છે, કુણા સ્પર્શવાળી છે, ઝેર ભરેલી વિષમતાવાળી છે અને જરાક અડવામાં આવે તો પણ કરડી ખાય છે. આ તૃષ્ણા અને વાસના એક જ વસ્તુ કે કંઈક ફરક હશે? વાસના શબ્દ છે એ જ તૃષ્ણા અને કલ્પના, ભ્રાંતિ, મોહ, માયા, અવિદ્યા, અજ્ઞાન અને અવિવેક, અવિચાર, તર્ક, સંશય, શંકા, વહેમ, અંધશ્રદ્ધા. તો એમાં તૃષ્ણાને એકદમ એક્ઝેક્ટ લેવું હોય કે આશાની સાથે તૃષ્ણા શબ્દ મૂકતા હોય. આશા, તૃષ્ણા, એષણા, કામના, વાસના, ઈચ્છા. તો એકદમ તૃષ્ણા શબ્દ છે. આમ ઈચ્છા શબ્દ તો વસિષ્ઠ કોમન કહે છે કે ઈચ્છામાં બધું આવી જાય, ના આવી જાય? ઈચ્છામાં બધું આવી જાય, કામના, વાસના બધું. એટલે તૃષ્ણા શબ્દ અને ઈચ્છા શબ્દથી આવી જાય ને. ઈચ્છા ન હોય તો પરમ શાંતિ જ છે ને ઈચ્છા હોય એટલે બધી ભ્રાંતિ જ છે. ઈચ્છા છે એની જ બધી ભ્રાંતિ છે અને પરમ શાંતિ છે એટલે એમાં ઈચ્છા નામની કોઈ ભ્રાંતિ છે જ નહીં, કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. અને ઈચ્છા હોય તો અભાવ મટે નહીં, ઈચ્છા પૂરી થાય જ નહીં. એમને અગ્નિમાં ઈંધણ નાખો તો અગ્નિ કદી ધરાતો નથી, વધારે પ્રજ્વળે ભભૂકે છે. એવું છે ને? એટલે તમે ઈચ્છા કરો તો એક ઈચ્છા ઘણી ઈચ્છા લાવે. દાખલા તમે ખાલી એમ જ કહો કે મારે કુટીર કરવી, તો પછી તમારે ઈંટ, સિમેન્ટ, લોઢું, લાકડું, પથ્થર, લોખંડ, માટી, આ તે પછી એમાં એ બધું કરવાવાળા, કામ કરવાવાળા. તમે ઈચ્છા કેટલી કરી? મારે કુટીર કરવી. હા, પણ એક ઈચ્છા એમાં કેટલી ઈચ્છા, પછી એ ઈચ્છા પૂરી ન થાય. પછી તમે કુટીર કરી તો થોડું આમ કરવું, થોડું તેમ કરવું, એટલે મરી ગયા સુધી કોક ને કોક કરે જ રાખે. આ તો કુટીરની વાત કરી, પણ આ બધા મંડાણા છે તો જુઓ, ધરાતા જ નથી. આ ભિખારી વસિષ્ઠ કેવળ પરમ તત્વના જ પૂજારી છે. આખી દુનિયા કેવલ માયાની જ ભિખારણ છે. દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું
અને હૃદયમાં વસિષ્ઠનું આ નિર્મળ આત્મજ્ઞાન એટલામાં જેને સંતોષ છે. એ શહેનશાહનો શહેનશાહ છે. અને જેને સાલાને ગમે એટલું મળે છતાંય ઓછું જ પડે એ સદાયનો ભિખારીઓનો ભિખારી જ છે. આમ તો ગોખેલું તો છે જ તમે. ગોખેલું તો બોલીએ કે અંદર કુછ બહાર કુછ બોલના કુછ કરના કુછ. એમ શાંતિ ન થાય. સાચો રે માણસ તો જ શાંતિ થાય. શું કહેવાય? હા કે બીજાને હાઇલાઇટ કરો, તમને પોતાને હાઇલાઇટ કરો ને. એક કમ્પેરિઝન કોમ્પિટિશનમાં જ મંડાણા કે પેલાને કરોડો તો હું અરબો કરું એમ. જો એ ખુશ થઈ જાવ. તૃષ્ણા કાળી નાગણની પેઠે કુટિલ છે, કુણા સ્પર્શવાળી છે, ઝેર ભરેલી વિષમતાવાળી છે અને જરાક અડવામાં આવે તો પણ કરડી ખાય છે. આમ લગભગ વાસના શબ્દ એકદમ નજીકનો અર્થ નહીં તૃષ્ણા કે કામના. વાસના કામના બધું સરખું નહીં. તૃષ્ણા વાસના ને કામના, ઝેરી નાગણ અને સુવાળી અને એક જ દંશ બસ છે. ડોક્ટરને ત્યાં પહોંચી જ ન આપો. તૃષ્ણા કાળી રાક્ષસીની પેઠે પુરુષોના હૃદયને ભેદી નાખે છે, ઠગાઈ ભરેલા કામો કરે છે, દુર્ભાગ્ય લાવે છે અને બહુ જ કંગાળ છે. હે બ્રહ્મન, જેમ આળસને લીધે તૂટી ગયેલા તારોથી વીંટાયેલા મનરૂપી તુંબડાને ધરનારી તૃષ્ણારૂપી જૂની વીણા આનંદના સમયમાં શોભતી નથી, તેમ દૈવગતિથી તૂટી ગયેલા મનોરથોથી વીંટાયેલા મનરૂપી તુંબડાને ધરનારી તૃષ્ણારૂપી જૂની વીણા નિર્વિક્ષેપપણારૂપ આનંદના સમયમાં શોભતી નથી. પર્વતની ગુફામાં ઉત્પન્ન થયેલી વેલની જેમ તૃષ્ણા સર્વદા અત્યંત મલિન, કડવી, સંસર્ગ કરનારનું માથું ફેરવી દેનારી, લાંબા લાંબા ગૂંચળાવાળી અને બહુ ચિકાશવાળી હોય છે. તૃષ્ણા વૃક્ષના સુકાઈ ગયેલા મોરની જેમ ગ્લાનિકર છે. રસ સંકલ્પ કલ્પના શબ્દ પણ વસિષ્ઠનો કોમન છે. સંકલ્પ આવ્યો ને, સંકલ્પ એટલે વધારે વિફરે છે. તૃષ્ણા વૃક્ષના સુકાઈ ગયેલા મોરની જેમ ગ્લાનિકર છે, રસ રહિત છે, નિષ્ફળ છે, વ્યર્થ ઊંચે ચડેલી છે, અમંગળકારી છે અને ભૂંડી છે. તૃષ્ણા ઘરડી વેશ્યા જેવી છે. તે કોઈ પરાયા ચિત્તને વશ ન કર્યા છતાં સઘળાની પાછળ દોડે છે અને એમ છતાં કાંઈ ફળ મેળવી શકતી નથી. તૃષ્ણા તો બુદ્ધિ નાચનારી છે અને તે બ્રહ્માંડો રૂપી નાટકશાળાઓની અંદર અનેક રસોની લાલચવાળા સંસારી લોકોના મોટા ટોળામાં નાચ્યા કરે છે. સંસારરૂપી લાંબા જંગલમાં વિસ્તાર પામેલી અને ઊંચે ચડેલી તૃષ્ણારૂપી ઝેરી વેલમાં ગળપણ રૂપી ફૂલ થાય છે અને અનેક પ્રકારની ઉથલ પાથલો રૂપી ફળોની પંક્તિઓ થાય છે. બુદ્ધિ થયેલી નટડીની પેઠે તૃષ્ણા જે કાર્ય પોતાનાથી બની શકે એવા ન હોય તે કરવાને પણ કૂદકા માર્યા કરે છે અને આનંદ આપી ન શકવા છતાં પણ નાચ્યા કરે છે. તૃષ્ણારૂપી ચપળ મયુરી ઢેલ મોહરૂપી ઝાકળનું આવરણ થાય ત્યારે નાચે છે. એ આવરણ મટી જઈને વિવેકરૂપી પ્રકાશ થાય ત્યારે ઠંડી પડી જાય છે અને કોઈથી ન પહોંચી શકાય એવા સ્થાનોમાં રહેઠાણ કરે છે. ચોમાસામાં જ વહેનારી નદીની જેમ તૃષ્ણા અનેક મલિન તરંગોને ઉછાળે છે, લાંબા કાળ સુધી વચ્ચે વચ્ચે સૂકી રહે છે અને ક્ષણ માત્ર જ ઉલ્લાસ પામે છે. જેમ ચપળ પક્ષીણી પડી ગયેલા ઝાડને છોડી દઈને બીજા ઊભેલા ઝાડ પર જાય છે, તેમ ચપળ તૃષ્ણા પડતીમાં આવેલા પુરુષને છોડી દઈને ચડતીવાળા પુરુષ પાસે જાય છે. તૃષ્ણારૂપી ચપળ વાંદરી ન પહોંચી શકાય એવા સ્થાનમાં પણ પહોંચે છે, ધરાયા છતાં ફળની ઈચ્છા રાખ્યા કરે છે અને ઘણીવાર સુધી એક સ્થળમાં ટકતી નથી.
તૃષ્ણા દૈવની ગતિની પેઠે એક અવળું કામ કરીને વળી બીજું અવળું કામ કરવા દોડે છે અને તે કરીને પણ પાછી બંધ પડતી નથી, પણ નિરંતર એવા કામો કરવામાં જ તત્પર રહે છે. હૃદયરૂપી કમળમાં રહેનારી તૃષ્ણારૂપી ભમરી ક્ષણ માત્રમાં પાતાળમાં જાય છે અને ક્ષણ માત્રમાં આકાશમાં જાય છે અને ક્ષણ માત્રમાં દિશાઓરૂપી નિકુંજોમાં ફરે છે. સંસાર સંબંધી સઘળા દોષોમાં એક તૃષ્ણા જ બીજા બધા શબ્દો કરતા છે ને, આ જે ભ્રમ અગર તો ભ્રાંતિ શબ્દ છે ને એ ઓલ ઇન્ક્લુઝિવ છે. ભ્રાંતિ, ચંચળતા ભ્રાંતિ એ ઓલ ઇન્ક્લુઝિવ છે. પછી આ બધા છે ને એ ભ્રાંતિને પૂરેપૂરી વ્યક્ત નથી કરી શકતા, અને ભ્રાંતિ આખી ભ્રાંતિને પૂરેપૂરી વ્યક્ત કરી શકે છે. એટલે ભ્રાંતિ શબ્દ ઇલ્યુઝન એમાં બધું આવી જાય. ચંચળતા ભ્રાંતિ. તમને આ કંઈ પણ દ્રશ્ય અથવા આ જીવ જગત કે દ્રષ્ટા દ્રશ્ય કે આકાશથી પૃથ્વી બધું દેખાતું હોય, અરે ભલે ને અનંત સૂર્યો દેખાતા હોય, અનંત બ્રહ્માંડો દેખાતા હોય, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય દેખાતા હોય, અનંત નામરૂપ દેખાતા હોય, અનંત જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સાક્ષી દેખાતા હોય, તો એ ચંચળતા ભ્રાંતિ છે. અને એમાં બધું આવી જાય. અને જે માણસમાં ચંચળતા ભ્રાંતિ જરાય ન હોય, જેમ રમણે કીધું બી સ્ટીલ એન્ડ યુ આર ગોડ, નિશ્ચલ રહો અને તમે પરમાત્મા છો. તો એ જેનામાં ચંચળતા ભ્રાંતિ હોય તો જેવી ચંચળતા ભ્રાંતિ હોય એવું દેખાય. સમજે? એટલે તમે ગુજરાતીમાં એવી કહેવત છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, પણ એકચ્યુઅલી એ ઓછું કહેવાય છે. આ પૂરેપૂરું કહેવાય છે કે જેવી ચંચળતા ભ્રાંતિ એવી તમારી દ્રશ્ય ભ્રાંતિ. અને બિલકુલ ચંચળતા ભ્રાંતિ નહીં તો કોઈ દ્રશ્ય ભ્રાંતિ નહીં. સમજે? અને અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ. 100% સત્તરાણી નહીં સંશય. અમે સોનાના પત્ર ઉપર લખ્યા. આ બધા તમારા શાસ્ત્ર ગુરુની જરૂર નહીં. જેવી ચંચળ, જે કાંઈ નથી એવી ચંચળતા ભ્રાંતિ, જેવી ચંચળતા ભ્રાંતિ એવી દ્રશ્ય ભ્રાંતિ. અને એ કાંઈ નથી. એ ચંચળતા ભ્રાંતિ એ કાંઈ નથી ને દ્રશ્ય ભ્રાંતિ એ કાંઈ નથી. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન જ છે. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન જ છે. અને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. બીજું કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું નથી. જો હૈ સો હૈ. ડાયરેક્ટ નો મીડિયા 00 નો કોમ્પ્રોમાઇઝ. અલખ નિરંજન. બોલો શું કહો? કાંઈ નથી એવી ચંચળતા ભ્રાંતિ જેવી એવી દ્રશ્ય ભ્રાંતિ, પણ એ કાંઈ નથી. એ ચંચળતા ભ્રાંતિ કાંઈ નથી ને દ્રશ્ય ભ્રાંતિ કાંઈ નથી. અને અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ અને પરબ્રહ્મ પરમ શાંતિ. અને અહીંયા આ નથી, કોઈ ચંચળતા ભ્રાંતિ નથી. ઇન્નેટ ધરમૂળ મુદ્દલ અને મૂળેથી. સમજાય? રજ પણ કાંઈ નથી એવી ચંચળતા ભ્રાંતિ નથી, અને કાંઈ નથી એવી દ્રશ્ય ભ્રાંતિ નથી. આ હું નથી, જગત નથી. કોઈ ક્રિએટર, ક્રિએશન, સર્જનાર, સર્જન કોઈ ભ્રાંતિ નથી. એ બધી ચંચળતા ભ્રાંતિ. કાંઈ નથી એવી. એટલે કાંઈ નથી. અને પછી એ પ્રકાશે છે જ્યાં કોઈ ચંચળતા ભ્રાંતિ નથી, કોઈ દ્રશ્ય ભ્રાંતિ નથી. હું કે છે તો ત્યાં આગળ દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સાક્ષી સમષ્ટિ દ્રષ્ટિ કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. ત્યાં એ પ્રકાશે છે. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. બરાબર? એ પ્રકાશ છે. એ શબ્દો નથી, એ પ્રકાશ છે. પ્રકાશ શબ્દાન્વિત થાય છે. પ્રકાશ બોલે છે જ્યાં કોઈ ચંચળતા ભ્રાંતિ નથી ને કોઈ દ્રશ્ય ભ્રાંતિ નથી. સમજાય? જેમ સાઉન્ડ સ્લીપમાં કાંઈ નથી હોતું, જેમ રામકૃષ્ણ પરમહંસ કહે છે કે 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય. એમાં સ્ત્રી પુરુષનું ભેદજ્ઞાન હોતું નથી. તો એક ગાઢ નિદ્રા ઘસઘસાટ ઊંચું હોય તો એમાં હું નથી ને માય નથી, જગત એ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. છતાં એ કાંઈ નથી એમ ન કહેવાય. ત્યાં એ પરમ ચૈતન્ય પરમ શાંતિ છે, એ પરમ આનંદ છે. પરમ ચૈતન્ય પરમ આનંદ પરમ શાંતિ. તો એવો જે હોય કે કાંઈ ન હોય અને કાંઈ થતું ન હોય, તો ત્યાં પરમ ચૈતન્ય પરમ આનંદ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. ક્લિયર? તો અહીંયા એટલે આ નથી. ત્યાં આપણે હૃદયનો અર્થ કર્યો હતો ને, આર્ટ ઇઝ તાય નેમ ઓ લોર્ડ. હૃદય છે તમારું નામ ઓ પ્રભુ.
તો હૃદય એટલે આ જે નથી દેશકાળ મર્યાદિત દેહ મન જીવ કે સાક્ષી કાંઈ પણ દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી કશું નથી, તો એ જ ચૈતન્યને ચિદાકાશ આનંદ સુધી ચિદાકાશ નહીં હૃદય કે એસેન્સ ઓફ એક્ઝિસ્ટન્સ અસ્તિત્વનો સાર. પણ એ આ નથી એટલે એ આટલું જ નથી, એ અનંત સુધી ચિદાકાશ. બરાબર છે? તો એ જ છે બસ આ બધું. અને એટલે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, આ જ છે. આ કેમ નથી? શાંતિ હૈ, સબ કુછ હૈ, શાંતિ નહીં, કુછ નહીં. કારણ કે ચંચળતા ભ્રાંતિ કાંઈ નથી એવી ચંચળતા ભ્રાંતિ છે થોડી ઘણી પણ, એટલે કાંઈ નથી એવી દ્રશ્ય ભ્રાંતિ છે. એટલે ભમે કે આ ઘર છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ પ્રજા છે, આ પ્રજાની પ્રજા છે, આ ભોગો છે, આ માન છે, આ બસ ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીવાની મજા કરો. બસ આપણે બધું ફૂલ છે એ ભ્રાંતિમાં જ મરી જાય છે અને ભ્રાંતિમાં જન્મે. જેમ કૃષ્ણ ગીતામાં કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનું જન્મ નિશ્ચિત છે. જેવી ભ્રાંતિ લઈને રહ્યો હોય એવી ભ્રાંતિ લઈને જાય, એવી ભ્રાંતિ લઈને આવે ને, જ્યાં સુધી એ સંપૂર્ણ ભ્રાંતિ રહિત ન થાય અને એ જે સંપૂર્ણ જે પરમ ચૈતન્ય, પરમ આનંદ, પરમ શાંતિ રહ્યું છે એ જ રહે અને કોઈ ચંચળતા ભ્રાંતિ ન રહે અને કોઈ દ્રશ્ય ભ્રાંતિ ન રહે, તો ત્યાં સુધી આ આવાગમન, આ ચક્કર ચાલુ. આ જન્મવાનું મરવાનું, સુખી દુઃખી થવાનું, હેરાન થવાનું, દોડાદોડી કરવાનું, કાંઈ હાથમાં ન આવે, અભાવ માટેની ઈચ્છા પૂરી થાય. કાંઈ નથી એમાં મળે, સ્વપ્નમાં શું મળે? મૃગ તૃષ્ણાના જળમાં શું મળે? ઝાંઝવાના જળમાં શું પાણી મળે? તરસ શીખે કોઈ? સંસાર સંબંધી સઘળા દોષોમાં એક તૃષ્ણા જ લાંબુ દુઃખ દેનારી છે અને અંતઃપુરમાં ગુપ્ત રહેલાને પણ તે અતિ સંકટમાં નાખી દે છે. એક જ શબ્દ ઓલ ઇન્ક્લુસિવ લાગે છે, ભ્રાંતિ, ઇલ્યુઝન, ચંચળતા ભ્રાંતિ. એ ચંચળતા ભ્રાંતિ દ્રશ્ય ભ્રાંતિ પાસે હું આ છું, જગત છે, આ સ્ત્રી ને પુરુષ ને હું ને મારું ને ઘર ને ધન ને પ્રજાનું, પ્રજાની પ્રજાનું સુખ ને ભ્રાંતિ, ઇલ્યુઝન. ભ્રાંતિ નથી, પરમ શાંતિ છે. ભ્રાંતિ હોય તો પરમ શાંતિ છે ને ભ્રાંતિ નથી, એ ખોટી છે નહીં. સ્વપ્ન સાચું નથી, ઝાંઝવાનું જળ સાચું નથી, એમ ભ્રાંતિ સાચી નથી. એટલે ભ્રાંતિ છે દ્રશ્ય ભ્રાંતિ રૂપે. એ ચંચળતા જે કાંઈ નથી એવી ચંચળતા નથી, એ જ કાંઈ નથી એવી દ્રશ્ય ભ્રાંતિ. જો એમ થતું હોય ને કે હું આ દેહ છું, તો એને માટે આ પ્રકાશ નથી. અને જેને એમ થાય કે હું આ દેહ નથી, એને માટે આ પ્રકાશ છે. જે રમણે કીધું કે આખા વેદાંતનો સાર 4 શબ્દોમાં સમાવી શકાય: દેહો નાહમ કોહમ સોહમ. હું દેહ નથી, હું કોણ છું? તો હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. પછી એ ચિદાકાશ એમ કે છે. જ્યાં હું દેહ નથી એમ થાય પછી એ ચિદાકાશ નથી, એ નથી, એ ચિદાકાશ નથી. પછી ત્યાં ચિદાકાશ પ્રકાશે છે કે હું અનંત શુદ્ધ ચિદાકાશ. વસિત એમ કે હું આ વસિત નથી ને હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. તો જે વસિત નથી એ અનંત શુદ્ધ ચિદાકાશ નથી. એ નથી ત્યાં પછી જે છે એ એમ કે છે કે હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. જો આ તમને પુસ્તક કે પોપટિયમ ન મળ્યા, સમજાય? હું આ નથી અને હું અનંત શુદ્ધ ચિદાકાશ છું, તો હું આ નથી એ અનંત શુદ્ધ ચિદાકાશ નથી. અનંત શુદ્ધ ચિદાકાશ અનંત શુદ્ધ ચિદાકાશ છે. એ પછી શબ્દાન્વિત થાય, પ્રકાશ બોલે કે હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. આ ન કે આ તો ગયું, થયું જ નથી. ગયું ભ્રાંતિ રૂપે થયું હોય, કાંઈ નથી, તો એ ભ્રાંતિ રૂપે નથી, છે જ નહીં. એટલે એ નથી કહેતો કે હું અનંત શુદ્ધ ચિદાકાશ. અનંત શુદ્ધ ચિદાકાશ પ્રકાશ શબ્દાન્વિત થાય છે. આ વાણી છે હુંની, એ વાણી વાણી નથી. આ હુંના વિચાર વાણી શબ્દ, એ વિચાર વાણી શબ્દ નથી, એ ભ્રાંતિ છે. બ્રહ્મને આ પરમાત્મા શબ્દો કલ્પિત છે. આ રીતે બધું ભ્રાંતિમાં જ આવે. શાસ્ત્ર ગુરુ ભ્રાંતિમાં બધું. આત્મ સાક્ષાત્કાર છેલ્લી વૃત્તિ છે એમ કીધું, ભ્રાંતિ જ છે. કારણ કે જે આખો પ્રકાશ પોતે છે, આકાશથી પણ મોટો આખો પ્રકાશ, કેવળ પ્રકાશ છે. આકાશ એને સૃષ્ટિ કોઈ ચંચળતા ભ્રાંતિ નથી, દ્રશ્ય ભ્રાંતિ નથી. હવે દાખલા તરીકે કોઈ દ્રશ્ય ભ્રાંતિ દ્રષ્ટિમાં દેખાતો હોય કે આ માણસ, આ દ્રશ્ય ભ્રાંતિ તો દેખાય છે, પણ ત્યાં એ ન હોય તો ત્યાં એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ પ્રકાશે છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ છીએ. અમે પોતે જ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છીએ. અમે પોતે જય સબકો જય, इसके सिवा कुछ नहीं है.
અમે પોતે જ શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હૈ એક જ. આ છે જ નહીં. ભ્રમ થયો નથી, છે નહીં, થશે નહીં, થતો નથી. અને આ છે ને છે જ. અને બીજું નથી નથી ને નથી. અને બીજું થતું નથી, થતું નથી, થતું. તો એ પ્રકાશ છે. એટલે રમણે કીધું જ્યાં અહંકાર હોતો નથી ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांड और त्रिसरण जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. એટલે સર્વ પરમાત્મા છે. એટલે ભગવાન બધું રહ્યા છે. કોને થાય? હું દેવ છું એને ન થાય. એને નક્કમ બોલતા આવડે તો નક્કમ બોલતા આવડે એટલે એ ભ્રાંતિ. એ હું જ બોલે છે અને છે જ નહીં એટલે એનું બોલવું છે જ નહીં. પણ એ પ્રકાશ બોલે છે. પણ ક્યાં બોલે છે? જ્યાં ધરમૂળ મુદ્દલ રજ માત્ર લેસ માત્ર ચંચળતા ભ્રાંતિ નથી, દ્રશ્ય ભ્રાંતિ નથી. તો એ પ્રકાશ બોલે છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ એ જે છે એ બોલે છે. પ્રકાશ બોલે છે કે પ્રકાશ હોવા છે. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્માનંદ તેજગણ અનંત ચિતગણ છીએ. અમે પોતે જ પરમાકાશ કેવળ અનંત શુદ્ધ તેજગણ છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. પૂર્ણ વિરામ. બરાબર? કેટલું છે? 17 નંબર 17 આની કરી દઈએ. ઊંઘ આવે? ભૂખ લાગી? આખી જિંદગી કાંઈ નથી, એમાં મરી જતા કાંઈ નથી થતું. અને આમ જ એમ થાય છે કે ક્યારે પૂરું થાય. જ્યાં સુધી સહેજ પણ ચંચળતા ભ્રાંતિ હશે ત્યાં સુધી આ પૂરું નહીં થાય. અને સહેજ પણ ચંચળતા ભ્રાંતિ નથી અને આની જરૂર નથી. મેઘમાળાની જેમ તૃષ્ણા ઘણી જડતા આપે છે. જડતા એટલે ટાઢ અને મૂર્ખતા. મેઘમાળાની જેમ તૃષ્ણા ઘણી જડતા આપે છે, પરમ પ્રકાશને રોકી દે છે. પરમ પ્રકાશ અજવાળું અને વિવેક પરમ પ્રકાશને રોકી દે છે અને મોહરૂપી ઝાકળથી ભરપૂર રહે છે. જેમ પશુઓને બાંધવાની લાંબી દોરી સઘળા પશુઓના ગળાઓને બાંધી લે છે, તેમ તૃષ્ણા સંસારમાં વ્યવહાર કરનારા સઘળા જીવોના મનને બાંધી રાખે છે. તૃષ્ણા ઇન્દ્રધનુષની પેઠે વિચિત્ર રંગોવાળી છે. દોરી અને સદ્ગુણ ગુણ વિનાની છે, લાંબી છે, મલિનમાં રહેનારી છે, તુચ્છ છે અને તુચ્છ સ્થિતિવાળી છે. તૃષ્ણા સદ્ગુણરૂપી ધાન્યોને મેઘના દુષ્ટ કડાકા રૂપ છે. આપત્તિ રૂપી ધાન્યોને ફલિત કરવામાં શરદ ઋતુરૂપ છે. બોધરૂપી કમળોને હિમરૂપ છે અને મોહરૂપી અંધકારોને શિયાળાની દીર્ઘ રાત્રિ રૂપ છે. તૃષ્ણા સંસારરૂપી નાટકશાળાની નટી છે. કાર્યરૂપી માળાઓની પંખીણી છે. મનરૂપી જંગલની હરિણી રૂપ છે અને કામદેવના ગાયનની વીણા છે. વ્યવહારરૂપ સમુદ્રની તે લહેર છે. મોહરૂપી હાથીને બાંધવાની સાંકળ છે. સૃષ્ટિરૂપ વડની વડવાઈ છે અને દુઃખરૂપી કુમુદોને વિકસાવનારી ચાંદની છે. જરા તથા મરણ આદિ દુઃખરૂપી રત્નોનો તે મુખ્ય ડાબલો છે અને આધિ તથા વ્યાધિરૂપ વિલાસોને માટે સર્વદા મસ્ત વિલાસિની છે. વર્ષા ઋતુના આકાશની પેઠે તૃષ્ણા ક્ષણ માત્રમાં થોડાક પ્રકાશથી અજવાળું અને વિવેકથી નિર્મળ થાય છે. ક્ષણ માત્રમાં જરાક અંધારાવાળી થઈ જાય છે. અંધારું અને મોહવાળી થઈ જાય છે અને ક્ષણ માત્રમાં ઝાકળથી ભરપૂર થાય છે, ચિંતાઓથી ભરપૂર થાય છે. જ્યારે ગાઢ અંધારાવાળી રાત્રિ મટે છે ત્યારે રાક્ષસોની નિવૃત્તિ થાય છે. તેમજ જ્યારે ગાઢ મોહવાળી તૃષ્ણા મટે છે ત્યારે કાયાનો પરિશ્રમ મટે છે. જ્યાં સુધી તૃષ્ણારૂપી ઝેરી વિષુચિકા કોલેરા નામનો રોગ લાગુ રહે છે
ત્યાં સુધી આ લોકો મૂંઝાયા કરે છે. શોર્ટમાં કહીએ તો તૃષ્ણા એટલે આ આખી જે દ્રશ્ય ભ્રાંતિ છે, સૃષ્ટિ ભ્રાંતિ છે, એ જ તૃષ્ણા. આખી સૃષ્ટિ, આકાશથી પૃથ્વી આખી દ્રશ્ય ભ્રાંતિ છે, સૃષ્ટિ ભ્રાંતિ છે, એ જ તૃષ્ણા. અને કાંઈ નથી. અને આખું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એ જો દેખાતું હોય તો એ ભ્રાંતિ છે ને એ કાંઈ નથી. અને પરમ શાંતિ છે, પૂર્ણ વિરામ. જ્યાં સુધી તૃષ્ણારૂપી ઝેરી વિષુચિકા કોલેરા નામનો રોગ લાગુ રહે છે ત્યાં સુધી આ લોકો મૂંઝાયા કરે છે, સારી વાતો કરી શકતા નથી અને ચિત્તમાં સંભ્રમિત રહે છે. જો ચિંતાને છોડી દેવામાં આવે છે તો આ લોકોના સઘળા દુઃખ ટળી જાય છે. ચિંતાને છોડી દેવી એ જ તૃષ્ણારૂપી કોગળિયાને મટાડવાનો મંત્ર છે. તૃષ્ણારૂપ માછલી ચિત્તરૂપી જળાશયમાં ખંડ, પથરા અને કાષ્ઠ આદિ સઘળા પદાર્થોને ભોગ્યરૂપ સમજીને લીધા કરે છે અને અંતે તરફડિયા મારે છે. સૂર્યના કિરણો જેમ કમળને ખુલ્લું કરી નાખે છે તેમ રોગની પીડા, સ્ત્રી અને તૃષ્ણા ગંભીર માણસને પણ ખુલ્લો કરી નાખે છે. વાંસની લતાની જેમ તૃષ્ણા અંદરથી પોલી છે, ઘણી ગાંઠોવાળી છે, લાંબા લાંબા અંકુરો, ઝાકળ અને ભૂલો તથા કાંટાઓવાળી છે, દુઃખોવાળી છે, પરસ્પરથી છૂટી છૂટી છે અને સર્વદા મોક્તામણીની પેઠે પ્રિય છે. અહો, આ મોટું આશ્ચર્ય છે કે મહાબુદ્ધિમાન પુરુષો કષ્ટથી કપાય એવી તૃષ્ણાને પણ વિવેકરૂપ નિર્મળ ખડગથી કાપી નાખે છે. હે બ્રહ્મન, હૃદયમાં રહેલી આ તૃષ્ણા જેવી તીક્ષ્ણ છે તેવી તલવારની ધાર પણ તીક્ષ્ણ નથી, તેવી વજ્રની જ્વાળા પણ તીક્ષ્ણ નથી અને તપાવેલા લોઢાની કણીઓની જ્વાળાઓ પણ તેવી તીક્ષ્ણ નથી. દીવાની શિખાની પેઠે તૃષ્ણા મધ્યમાં ઉજ્જવળ દેખાય છે, અંતમાં કાળી તથા તીક્ષ્ણ છે, પ્રત્યક્ષ દેખાય છે, બળતરા થવાના કારણરૂપ હોવાને લીધે અસહ્ય છે અને તેની દશા, વાટ અને સ્થિતિ, સ્નેહનને, પ્રેમ અને તેલને લીધે ઘણા કાળ સુધી પહોંચે એવી છે. મનુષ્ય મેરુ પર્વત જેવો દ્રઢ હોય, જ્ઞાનવાન હોય, શૂરવીર હોય અને ધીર હોય તો પણ તૃષ્ણા એ નરોત્તમને એક પલકારામાં તરણાના તોલનો કરી નાખે છે. તૃષ્ણારૂપી વિંધ્યાચળની તળેટી લાંબા લાંબા ગહનોથી, સાહસોને અરણ્યોથી વ્યાપ્ત છે, ભયંકર છે, ઘાટા જાળાવાળી છે, રજથી, ધૂળથી અને રજોગુણથી ભરેલી છે, અંધારાવાળી છે અને ઉગ્ર ઝાકળવાળી છે. ઉગ્ર ઝાકળ અને મોહવાળી છે. જગતની અંદર રહેલી આ તૃષ્ણા ચંચળ છે. તરંગોની માળાવાળા ક્ષીરસાગરના ચપળ જળમાં રહેલી માધુર્ય શક્તિની પેઠે એક છતાં તે ભુવનોના, જાળ અને સ્વર્ગ આદિ લોકોના સઘળા ભાગોમાં વ્યાપ્ત છે અને અતિ નિકટ હોવા છતાં પણ તે સ્પષ્ટ આકૃતિથી દેખી શકાતી નથી. વિષયોની તૃષ્ણાથી જ બ્રહ્મમાં જીવભાવ કલ્પાયો છે ને તે તૃષ્ણાનો ત્યાગ કરવામાં આવે તો જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપે બ્રહ્મરૂપે સ્થિતિ થાય છે. વિષયોની તૃષ્ણાથી જ બ્રહ્મમાં જીવભાવ કલ્પાયો છે ને તે તૃષ્ણાનો